આજે આપણે લેસન નંબર 10ની શરૂઆત કરીએ છીએ. આપણું જે યુનિટ છે 8, 9 અને 10 નંબરના લેસનનું, એમાંથી લેસન નંબર 8 ને 9નો અભ્યાસ આપણે પૂરો કર્યો. આજે આપણે લેસન નંબર 10ની પ્રકરણ 10ની શરૂઆત કરીએ છીએ કે માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો અથવા સૂક્ષ્મ જીવોનું માનવ કલ્યાણની અંદર ઉપયોગ. સૂક્ષ્મ જીવો વિશે આપણે 11મા ધોરણની અંદર ઘણો અભ્યાસ કર્યો. આ ઉપરાંત આની આગળનું જે લેસન છે, લેસન નંબર 9, એમાં પણ આપણે સૂક્ષ્મ જીવો વિશે વાત કરી. સૂક્ષ્મ જીવો એટલે એવા જીવો કે જે આપણને નરી આંખે નથી દેખાતા, જેને જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે, એવા જીવોને સૂક્ષ્મ જીવ તરીકે ઓળખવામાં આવે. પછી એ વનસ્પતિ સૃષ્ટિમાં પણ રહેલા છે અને પ્રાણી સૃષ્ટિની અંદર પણ રહેલા છે. આ સૂક્ષ્મ જીવો આપણને આપણી આંખથી દેખાતા નથી, પણ એ સર્વત્ર ફેલાયેલા છે. એ હવાની અંદર રહેલા છે, પાણીની અંદર રહેલા છે, જમીનની અંદર રહેલા છે. અતિ વિપરીત કે જ્યાં માનવ જીવન પણ ન ટકી શકે, એટલા વિપરીત સંજોગો, એટલી વિપરીત પરિસ્થિતિની અંદર પણ આ સૂક્ષ્મ જીવો છે એ રહેતા હોય છે. આપણે ગરમ પાણીના ઝરાઓ જોઈએ કે જેમાં ઊંડે તળિયે તાપમાન છે એ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં પણ વધારે હોય, તો ત્યાં પણ આપણને બેક્ટેરિયા છે એ જોવા મળે છે. મહાસાગરની અંદર ઘણી ઊંડાઈએ આપણે જઈએ તો ત્યાં પણ બેક્ટેરિયા છે એ આપણને જોવા મળે છે. ધ્રુવ પ્રદેશની અંદર આપણે જઈએ કે જ્યાં બરફના અનેક મીટરના સ્તરો રહેલા છે, તો એ સ્તરોની નીચે પણ આપણને બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા જોવા મળે છે. એટલે સર્વત્ર આ સૂક્ષ્મ જીવો છે એ ફેલાયેલા છે. લેસન નંબર 9ની અંદર આપણે રોગ સાથે સંકળાયેલા સૂક્ષ્મ જીવોની વાત કરી કે આ સૂક્ષ્મ જીવને પરિણામે, આ બેક્ટેરિયાને પરિણામે આ રોગ થાય, આ સૂક્ષ્મ જીવ ફૂગને પરિણામે આ રોગ થાય, આ સૂક્ષ્મ જીવ વાયરસને પરિણામે આ રોગ થાય. એટલે સ્વાભાવિક છે કે આપણા મનની અંદર એવી સૂક્ષ્મ જીવો વિશે એવી એક છાપ ઊભી થાય કે આ સૂક્ષ્મ જીવો છે એ માનવ જીવનને હંમેશા નુકસાન પહોંચાડે છે. પરંતુ સૂક્ષ્મ જીવો વિશેની આ જે છાપ છે એ સાચી નથી. ઘણા બધા સૂક્ષ્મ જીવો એવા છે કે જે આપણા માટે મિત્ર છે, એટલે કે ફ્રેન્ડલી બેક્ટેરિયા છે કે જે આપણા જીવનને વધારે સારું અને સરળ બનાવે છે. આ લેસનમાં આપણે એવા બેક્ટેરિયાનો, એવી ફૂગનો અભ્યાસ કરવાનો છે કે જે માનવને નુકસાન નથી પહોંચાડતા, પરંતુ માનવનું કલ્યાણ કરે છે. આર્થિક રીતે અને શારીરિક રીતે એ માનવને લાભ પહોંચાડે છે. એટલે જ લેસનનું ટાઇટલ આપવામાં આવ્યું કે માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો. એટલે જે સૂક્ષ્મ જીવો માનવ કલ્યાણ સાથે સંકળાયેલા છે એ સૂક્ષ્મ જીવોનો આ લેસનની અંદર આપણે અભ્યાસ કરવાનો છે કે સૂક્ષ્મ જીવો કઈ રીતે આપણું ભલું કરે છે, કે આપણને આર્થિક ફાયદો છે એ આર્થિક ફાયદો પહોંચાડે છે. ઘણા બધા સૂક્ષ્મ જીવો એવા છે કે જે આપણા રોજબરોજના જીવન સાથે સંકળાયેલા છે, પણ
આપણને એની ખબર નથી. ઘણા બધા સૂક્ષ્મ જીવો એવા છે કે જે આપણા રોજબરોજના જીવન સાથે સંકળાયેલા છે, અને રોજબરોજના જીવન સાથે સંકળાયેલા જે આ સૂક્ષ્મ જીવો છે એનો આપણે સૌ પ્રથમ લેસનની શરૂઆતની અંદર ઉપયોગ કરવાનો છે કે આપણા જે ઘરગથ્થુ ઉત્પાદનો છે એમાં સૂક્ષ્મ જીવો કઈ રીતે ફાળો આપે છે. ઘરગથ્થુ ઉત્પાદનો એટલે કે આપણે ઘરે જે વસ્તુને બનાવીએ છીએ, ઉત્પન્ન કરીએ છીએ, એ ઘરે ઉત્પન્ન કરતી વસ્તુઓ સાથે પણ બેક્ટેરિયા સંકળાયેલા છે. સૂક્ષ્મ જીવો, ફૂગ એ સંકળાયેલી છે, પણ આપણને એનો ખ્યાલ નથી. એટલે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આપણે સૂક્ષ્મજીવો કે સૂક્ષ્મજીવોની જે નિપજો છે એનો દરરોજ ઉપયોગ કરીએ છીએ. એનું સામાન્ય ઉદાહરણ એ આપણા ઘરમાં બનતું દહીં છે. આપણે ઘરે દૂધમાંથી દહીં બનાવીએ તો દહીંમાંથી આપણે જ્યારે દૂધ બનાવીએ છીએ ત્યારે એની સાથે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે એ સંકળાયેલા છે. લેક્ટોબેસિલસ અને એ સિવાયના પણ બેક્ટેરિયા, જેને આપણે લેક્ટિક એસિડ બેક્ટેરિયા તરીકે, ટૂંકમાં લેબ તરીકે ઓળખીએ છીએ. આ લેક્ટિક એસિડ બેક્ટેરિયાને પરિણામે દૂધ છે એનું દહીંમાં રૂપાંતર થાય છે. આ લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એ દૂધની અંદર વૃદ્ધિ પામે છે અને દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે. આપણને ખ્યાલ છે કે દૂધ એ એક સમતોલ આહાર છે. દૂધને એક સમતોલ આહાર તરીકે ઓળખવામાં આવે, એટલા માટે કે દૂધની અંદર કાર્બોહાઈડ્રેટ્સ છે, પ્રોટીન છે અને લિપિડ પણ છે. એટલે ખાલી એકમાત્ર દૂધ લેવાથી આપણને કાર્બોહાઈડ્રેટ્સ, લિપિડ અને પ્રોટીન એ ત્રણેય પ્રાપ્ત થઈ જાય છે. દૂધની અંદર કાર્બોહાઈડ્રેટ તરીકે લેક્ટોઝ નામનું ડાયસેકેરાઇડ રહેલું છે. દૂધની અંદર કાર્બોહાઈડ્રેટ તરીકે લેક્ટોઝ શર્કરા છે એ લેક્ટોઝ શર્કરા રહેલી છે. આ લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એ લેક્ટોઝ શર્કરાનું લેક્ટિક એસિડની અંદર રૂપાંતર કરે. આ લેબ છે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એ દૂધની અંદર રહેલ જે લેક્ટોઝ શર્કરા છે એ લેક્ટોઝ શર્કરાનું લેક્ટિક એસિડની અંદર રૂપાંતર કરે, એટલે કે એ એસિડનું સર્જન કરે અને આ એસિડ છે એ દૂધને જમાવે છે. અને સાથે સાથે દૂધની અંદર રહેલું જે પ્રોટીન છે એ પ્રોટીનનું થોડા ઘણા અંશે પાચન પણ કરે છે. પ્રોટીનનું પૂર્ણ પાચન નથી થતું, પ્રોટીનનું પહેલા સ્ટેપનું પાચન થાય, એટલે એને આંશિક પાચન તરીકે ઓળખવામાં આવે છે. તમે જોયું હશે ઘરની અંદર કે દૂધની અંદર છે આપણે છાશ ઉમેરી દઈએ, એક તપેલી દૂધની ભરેલી હોય તો એમાં 1 ચમચી છાશ છે કે દહીંનું પાણી છે કે દહીં છે એને આપણે ઉમેરી દઈએ. પણ આપણે જે થોડી માત્રામાં નિવેશ દ્રવ્ય કે આરંભક દ્રવ્યના રૂપમાં ઉમેરીએ છીએ એ 1 ચમચી છાશ કે 1 ચમચી દહીંની અંદર, જે આપણે તાજા દૂધમાં ઉમેરીએ છીએ એની અંદર લાખોની સંખ્યામાં લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એ રહેલા હોય અને અનુકૂલિત તાપમાને એનું ગુણન થાય. એટલે એકમાંથી 2 બેક્ટેરિયા બને, 2 માંથી 4, 8, 16 એમાંથી શૃંખલા ચાલે અને થોડા સમયની અંદર લાખો બેક્ટેરિયા છે એ ઉત્પન્ન થઈ જાય, જે દૂધનું દહીંની અંદર એટલે કે લેક્ટોઝ શર્કરાનું લેક્ટિક એસિડની અંદર એ રૂપાંતર કરી દે અને દૂધનું દહીંની અંદર પરિવર્તન થઈ જાય. આ દહીં છે એ વિટામિન B12ની માત્રા વધારી અને પોષણ સંબંધી ગુણવત્તામાં વધારો કરે છે. આપણા પાચન માર્ગની અંદર B12 છે એનું સીધું શોષણ નથી થઈ શકતું,
B12 છે એનું સીધું શોષણ નથી થઈ શકતું, પણ B12નું શોષણ થઈ શકે એના માટે બીજા કેટલાક પદાર્થોની હાજરી જરૂરી હોય છે, અને B12નું શોષણ થઈ શકે એવા પદાર્થો ઉત્પન્ન કરવાનું કાર્ય છે એ દહીં કરે છે, કે દહીંની અંદર લેક્ટિક એસિડ બેક્ટેરિયા એ દહીંમાં એવું દ્રવ્ય બનાવે કે એ દ્રવ્ય છે એ વિટામિન B12 સાથે જોડાઈ જાય, અને પછી જ વિટામિન B12નું આપણા પાચન માર્ગની અંદર શોષણ છે એ થઈ શકે, એટલે કે વિટામિન B12ની માત્રા વધારી અને એ પોષણ સંબંધી ગુણવત્તા છે એ પોષણ સંબંધી ગુણવત્તામાં વધારો કરે છે. આપણા જઠરની અંદર પણ સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગોને અટકાવવામાં લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એ એક લાભદાયક ભૂમિકા ભજવે છે. આપણે ખોરાક ખાઈએ છીએ, આપણે પાણી પીએ છીએ, એ 100% શુદ્ધ છે, બેક્ટેરિયા મુક્ત છે એવું માની લેવાની કોઈ જરૂર નથી. ભલે આપણને રોગ નથી થતા, પણ આપણે એવું માનવાની જરૂર નથી કે આપણે જે ખોરાક અને પાણી લઈએ છીએ એ 100% બેક્ટેરિયા ફ્રી છે, બેક્ટેરિયા મુક્ત છે. એની અંદર પણ બેક્ટેરિયા રહેલા હોય, સૂક્ષ્મજીવ રહેલા હોય, પણ આપણે જ્યારે દહીં ખાઈએ છીએ ત્યારે લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એ આપણા જઠરની અંદર જાય, અને દહીં સિવાયનું જે આપણે ખોરાક લીધો હોય એ ખોરાકમાં જે સૂક્ષ્મજીવ હોય એનો પણ આ લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એ નાશ કરે છે. એટલે કે આપણા જઠરમાં પણ સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગોને અટકાવવામાં લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એ એક લાભદાયક ભૂમિકાને ભજવે છે. આપણે ઢોસા ખાતા હોઈએ છીએ, ઈડલી ખાતા હોઈએ છીએ, તો તમને ખ્યાલ હશે કે ઢોસા અને ઈડલી બનાવવા માટે થઈ અને આપણે ખીરું લઈ આવતા હોઈએ છીએ અથવા ખીરું ઘરે બનાવતા હોઈએ છીએ. તો આ જે ખીરું છે એ પણ બેક્ટેરિયા દ્વારા આથવણની ક્રિયાથી બને છે. આ પણ ખીરું જે બને છે ઈડલીનું અને ઢોસાનું, એ પણ બેક્ટેરિયા દ્વારા થતી આથવણની ક્રિયાથી બને છે, અને આ ખીરામાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાને કારણે એ આપણને ફૂલેલું દેખાય છે. તમે 11મા ધોરણની અંદર અજારક શ્વસનનો અભ્યાસ કર્યો, જારક શ્વસન અને અજારક શ્વસન. તો આથવણની ક્રિયા છે એ એક અજારક શ્વસનની ક્રિયા છે. આથવણની ક્રિયા છે એ એક અજારક શ્વસનની ક્રિયા છે, અને એ આથવણની ક્રિયા દરમિયાન લેક્ટિક એસિડ છે એ ઉત્પન્ન થાય અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. તો એમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય જ્યારે કોઈ પણ આથવણ નાખવામાં આવે, પછી એ ઢોકળાનું હોય કે ખીરાનું હોય કે ઈડલીનું હોય, એ આથવણની ક્રિયા એ અજારક શ્વસનની ક્રિયા છે, અને અજારક શ્વસનની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, એ કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે એટલે એને પરિણામે એ છિદ્રાળુ બની જાય. ઢોકળા છે એ છિદ્રાળુ હોય, ઈડલી છે એ છિદ્રાળુ હોય. એનું કારણ એ છે કે તળિયે જે આથવણની ક્રિયા થઈ તો તળિયે ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ છે એ બહાર નીકળશે, અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળશે ત્યાં શું પડી જશે? છિદ્ર છે એ છિદ્ર પડી જશે, એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાને કારણે એ ફૂલેલું હોય. બ્રેડ બનાવવા માટે પણ બેકર્સ ઈસ્ટ છે એનો ઉપયોગ કરી અને આથો લાવવામાં આવે છે. બ્રેડ બનાવવા માટે પણ આથો નાખવો પડે, અને બ્રેડ બનાવવા માટે આથો નાખવા માટે થઈ અને ત્યાં બેક્ટેરિયાનો ઉપયોગ નથી થતો, પણ ઈસ્ટ નામની એક કોષીય ફૂગ છે એ ઈસ્ટ નામની એક કોષીય ફૂગનો ઉપયોગ થાય છે. આ ઈસ્ટ નામની એક કોષીય ફૂગ એ આથવણની જે સમગ્ર પ્રક્રિયા છે એ આથવણની સમગ્ર પ્રક્રિયાને ઝડપી બનાવે છે. તમે જોયું હશે કે બ્રેડ છે એ બ્રેડ પણ છિદ્રાળુ હોય છે, કેમ કે એ આથવણની ક્રિયાથી ઉત્પન્ન થાય છે, અને જ્યાં પણ આથવણની ક્રિયા આવે ત્યાં કાર્બન ડાયોક્સાઇડ આવે, અને તળિયે રહેલ કાર્બન ડાયોક્સાઇડ, વચ્ચે રહેલ કાર્બન ડાયોક્સાઇડ એ ઉપર થઈ અને બહાર નીકળી જાય. એટલે જ્યાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળે
ત્યાં એ છિદ્ર છે એ છિદ્ર બની જાય અને એ ખોરાક છે, આથવણવાળો ખોરાક છે એ હંમેશા પોચો બની. તો બ્રેડ બનાવવા માટે વપરાતા ખીરામાં પણ બેકર્સ ઈસ્ટનો ઉપયોગ કરી અને આથો લાવવામાં આવે છે. આપણા કેટલાક પરંપરાગત અને પ્રણાલીગત પીણાઓ છે અને ખોરાક છે એ પણ સૂક્ષ્મજીવો દ્વારા થતા આથવણથી મેળવાય છે. સાઉથ ઇન્ડિયાની અંદર એક ટોડી નામનું પીણું છે જે પામના રસમાં આથવણ લાવી અને બનાવવામાં આવે છે. ત્યાં ગામડાઓની અંદર અને શહેરોની અંદર ટોડી પીવામાં આવે. આ ટોડી છે એ પામનું જે વૃક્ષ છે એમાંથી રસ કાઢવામાં આવે અને પામના રસનો આથો નાખી અને એમાંથી ટોડી નામનું પીણું છે એ બનાવવામાં આવે. આ ઉપરાંત માછલી છે, સોયાબીન છે, વાંસ છે, એને પણ આથવણની પ્રક્રિયામાંથી પસાર કરી અને એમાંથી ખાદ્ય સામગ્રી એટલે કે ખાવા માટેની વસ્તુ છે એ બનાવાય છે. તમે ચીઝનું નામ સાંભળ્યું હશે, તમે ચીઝ ખાતા પણ હશો. તો એ ચીઝની અંદર પણ સૂક્ષ્મ જીવ છે એનો ઉપયોગ થાય છે. ચીઝ બનાવવાની અંદર પણ સૂક્ષ્મ જીવ છે એનો ઉપયોગ થાય છે. ચીઝની જે જુદી જુદી જાતિઓ છે એમાં એના ટેક્સચર માટે, એની સુગંધ માટે અને એના સ્વાદ માટે જુદા જુદા પ્રકારના વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મ જીવ છે એનો ઉપયોગ કરવામાં આવે. દાખલા તરીકે એક ચીઝ છે, લગભગ 1200 થી 1500 પ્રકારના ચીઝ આપણને મળે છે અને એટલી બધી વેરાયટી છે. આપણે તો એક જ ચીઝને ઓળખીએ છીએ, અમૂલનું ચીઝ, પણ આપણે યુરોપની અંદર જઈએ તો ત્યાં 1200 થી 1500 પ્રકારના જુદા જુદા પ્રકારના ચીઝ છે બનાવવામાં આવે છે. એટલે એટલી મોટી ચીઝની વેરાયટી અને ઉપયોગ ત્યાં થતો હોય છે. તો જે સ્વિસ ચીઝ છે એની અંદર મોટા કાણા રહેલા હોય. જે સ્વિસ ચીઝ આવે એની અંદર મોટા કાણા રહેલા હોય અને એનો એક અલગ જ પ્રકારનો સ્વાદ હોય. તો આપણને એમ થાય કે અંદરથી આ મોટા કાણા કેમ ઉત્પન્ન થયા હશે? પણ એમાં શું થાય કે આથવણની ક્રિયા દરમિયાન મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય અને મોટા જથ્થામાં મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ જ્યારે બહાર આવે ત્યારે અંદર મોટા હોલ ઉત્પન્ન કરે, મોટા કાણા છે એ ઉત્પન્ન કરે, જે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની ને કારણે સર્જાય. આ જે બેક્ટેરિયા છે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની, એ બેક્ટેરિયાનો સ્વિસ ચીઝની અંદર ઉપયોગ કરવામાં આવે અને એને પરિણામે આથવણ દરમિયાન પુષ્કળ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય અને એ ચીઝની અંદર મોટા કાણા છે એ સર્જાય છે. એક રોકવી ફોર્ટ ચીઝ છે આવે છે, રોકવી ફોર્ટ ચીઝ. તો એ રોકવી ફોર્ટ ચીઝ છે એને પકવવા માટે એના ઉપર એક ચોક્કસ પ્રકારની ફૂગ છે એ ચોક્કસ પ્રકારની ફૂગનું સંવર્ધન કરવામાં આવે. ચીઝ બની જાય પછી એ ચીઝ ઉપર ફૂગને ઉછેરવામાં આવે અને એ ફૂગ છે એ ચીઝ ઉપર પોતાનું સ્થાન લે, પોતાનો વિસ્તાર વધારે, એટલે એ ચીઝની અંદર એક ચોક્કસ પ્રકારનો સ્વાદ આવે અને એક ચોક્કસ પ્રકારની સુગંધ છે એ ચોક્કસ પ્રકારની સુગંધ આવે. તો દૂધમાંથી દહીં બનાવવાની ક્રિયાની અંદર ઢોકળા છે, ઢોસા છે, ઇડલી છે એ બનાવવાની અંદર, ટોડી જેવા કેટલાક પીણાઓ છે એ બનાવવાની અંદર, માછલી, સોયાબીન અને વાંસને આથવણની પ્રક્રિયામાંથી પસાર કરીને ખાદ્ય સામગ્રી બનાવવાની અંદર અને ચીઝ બનાવવાની અંદર આ સૂક્ષ્મજીવો છે એ પોતાનો ફાળો એક યા બીજી રીતે આપણને આપે છે. તો આ રીતે ઘર વપરાશની વસ્તુઓ બનાવવાની અંદર સૂક્ષ્મજીવો છે એ આપણને ઉપયોગી છે. આ ઉપરાંત કેટલાક ઔદ્યોગિક ઉત્પાદનો છે
એ ઔદ્યોગિક ઉત્પાદનોની અંદર પણ સૂક્ષ્મજીવો છે એનો ઉપયોગ થાય છે. ઔદ્યોગિક ઉત્પાદનની અંદર સૂક્ષ્મજીવો છે એનો ઉપયોગ થાય છે. ઇન્ડસ્ટ્રીની અંદર ખોરાક બનાવવા માટે કે પીણાઓ બનાવવા માટે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. બહુ પ્રાચીન કાળથી વાઇન છે, બિયર છે, વિસ્કી છે, બ્રાન્ડી છે કે રમ છે, એવા જે આલ્કોહોલિક પીણાઓ છે કે જે આલ્કોહોલ ધરાવતા હોય, એની ઈસ્ટની મદદથી એને એનું ઉત્પાદન છે એ લેવામાં આવે છે. અને આલ્કોહોલિક પીણા બનાવવા માટે જે ઈસ્ટ વપરાય એને સેકેરોમાઇસિસ સેરિવિસી તરીકે ઓળખવામાં આવે કે સેકેરોમાઇસિસ સેરિવિસિસ નામની ઈસ્ટની મદદથી આ આલ્કોહોલિક પીણાઓ એ બનાવવામાં આવે. અને આ જ ઈસ્ટ સેકેરોમાઇસિસ સેરિવિસિસ છે એનો ઉપયોગ બ્રેડ બનાવવાની અંદર થાય. આપણા જે ધાન્ય છે, જેમ કે જવ છે, પછી મકાઈ છે, તો એ જવ અને મકાઈ જેવા જે ધાન્ય છે અને કેટલાક ફળના રસ છે, તો એમાંથી પણ ઇથેનોલ નામના આલ્કોહોલનું ઉત્પાદન થાય છે. અને એનું ઉત્પાદન કરવા માટે થઈ અને બ્રેવર્સ ઈસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે કે બ્રેવર્સ ઈસ્ટની મદદથી ધાન્ય અને ફળોના રસમાંથી ઇથેનોલ નામના આલ્કોહોલનું ઉત્પાદન છે એ કરવામાં આવે છે. તો અહીંયા પણ જે પ્રક્રિયા ઈસ્ટ કરે છે એ અજારક શ્વસનની પ્રક્રિયા કરે છે. અને અજારક શ્વસનની જે પ્રક્રિયા છે એની અંતિમ નિપજ એ ઇથેનોલ છે. એની અંતિમ નિપજ એ ઇથાઇલ આલ્કોહોલ છે અથવા ઇથેનોલ છે. આથવણ માટે વપરાતા જે કાચો માલ છે એનો પ્રકાર અને પ્રક્રિયાના પ્રકારને આધારે વિવિધ પ્રકારના આલ્કોહોલિક પીણાઓ મેળવવામાં આવે છે. કેટલાક આલ્કોહોલિક પીણાઓ છે એનું ડિસ્ટિલેશન કરીને એને નિસ્યંદિત કરીને મેળવવામાં આવે, તો કેટલાકનું ડિસ્ટિલેશન ન કરવામાં આવે, એટલે કે અનિસ્યંદનની મદદથી નિસ્યંદન ન કરીને એનું ઉત્પાદન છે એ મેળવવામાં આવે છે. વાઇન અને બિયરનું જે ઉત્પાદન છે એ નિસ્યંદન વગર મેળવાય છે, એ ડિસ્ટિલેશન વિના મેળવવામાં આવે છે. જ્યારે વિસ્કી છે, બ્રાન્ડી છે, રમ છે, એનું જે ઉત્પાદન છે એ ડિસ્ટિલેશન કરીને કે નિસ્યંદન કરીને પ્રાપ્ત થાય છે. તો આથવણયુક્ત પીણા છે, ફર્મેન્ટેડ બેવરેજીસ છે, એના ઉત્પાદનની અંદર આ સૂક્ષ્મજીવો પોતાનો મોટો ફાળો આપે છે. સૂક્ષ્મજીવોનું સૌથી મહત્વનું કાર્ય હોય, સૌથી મોટામાં મોટો માનવ જાતિ ઉપરનો ઉપકાર હોય તો એ એન્ટીબાયોટિક છે, જેને ગુજરાતીમાં પ્રતિજૈવિક દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે. આ પ્રશ્ન 3 માર્ક્સની અંદર માર્ચ 2020ની પરીક્ષામાં પૂછવામાં આવેલો. 3 માર્ક્સની ટૂંકનોંધ તરીકે પ્રતિજૈવિક દ્રવ્યો, ત્યાં એને ઇંગ્લિશ શબ્દ નહોતો વાપર્યો, માત્ર ગુજરાતી શબ્દ વાપર્યો હતો, પ્રતિજૈવિક દ્રવ્ય. તો પ્રતિજૈવિક દ્રવ્ય એટલે જેને આપણે એન્ટીબાયોટિક તરીકે ઓળખવામાં આવે છે. અને આ એન્ટીબાયોટિકનું ઉત્પાદન છે એ સૂક્ષ્મજીવો કરે છે, કે સૂક્ષ્મજીવો દ્વારા એન્ટીબાયોટિકનું ઉત્પાદન એ 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ છે. અને માનવ સમાજના કલ્યાણ માટેની એક ખૂબ મોટી ઉપલબ્ધિ એને માનવામાં આવે છે કે સૂક્ષ્મજીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન એ 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ છે. અને અત્યાર સુધીની
માનવ સમાજના કલ્યાણ માટેની એને એક ખૂબ મોટી ઉપલબ્ધિ તરીકે પણ માનવામાં આવે છે. એન્ટીબાયોટિક શબ્દ છે એ ગ્રીક શબ્દ છે. બે ગ્રીક શબ્દો છે એનો એમાં સમન્વય થયેલો છે. એક એન્ટી શબ્દ છે અને બીજો બાયો શબ્દ છે. એન્ટી શબ્દનો અર્થ થાય વિરુદ્ધ. એન્ટી શબ્દનો અર્થ થાય વિરુદ્ધ અને બાયો શબ્દનો અર્થ થાય જીવન. એટલે શબ્દ બને જીવન વિરુદ્ધ. એટલે શબ્દ બને જીવન વિરુદ્ધ. પણ માનવ જીવન વિરુદ્ધ નહીં, પણ માનવ જીવન પૂરું કરવા માટે કે માનવ જીવનની વિરુદ્ધ એ નથી. એ શબ્દનો અર્થ એવો નહીં કરતા તમે. એનો અર્થ સજીવો દ્વારા થતા રોગોના સંદર્ભમાં છે. દરેક શબ્દ કયા સંદર્ભમાં વપરાય છે એનો સંદર્ભ મહત્વનો છે. તો અહીંયા એન્ટી શબ્દનો અર્થ થયો વિરુદ્ધ અને બાયો શબ્દનો અર્થ થયો જીવન. તો જે માનવ જીવનની વિરુદ્ધમાં છે, જે માનવ જીવનની વિરુદ્ધમાં છે, એટલે કે જે પૂર્વ જીવન છે, માનવ જીવનને ટકાવી રાખવા માટે પ્રો લાઈફ જેને આપણે કહીએ, માનવ જીવનને ટકાવી રાખવા માટે એને મહત્વનું માનવામાં આવે છે. એટલે કે પૂર્વ જીવનમાં તરીકે એનો અર્થ છે એ લેવામાં આવે છે. પ્રતિજૈવિક દ્રવ્ય કે એન્ટીબાયોટિક છે એ એક પ્રકારના રસાયણ છે જેનું નિર્માણ કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે અને જે અન્ય સૂક્ષ્મજીવો કે જે રોગનું સર્જન કરે છે એને મારી નાખે છે અથવા એની જે વૃદ્ધિ છે એ વૃદ્ધિને મંદ પાડે છે. આપણે જરા અલગ રીતે એન્ટીબાયોટિકનો પ્રતિજૈવિક દ્રવ્યનો અર્થ સમજીએ. માનો કે એક કોષ છે અને એ કોષની અંદર બેક્ટેરિયા રહેલા છે. એ કોષની અંદર બેક્ટેરિયા રહેલા છે. હવે કોષની અંદર રહેલા બેક્ટેરિયા છે એ ચોક્કસ પ્રકારનું રસાયણ ઉત્પન્ન કરશે. એક કોષ છે, એ કોષની અંદર બેક્ટેરિયા રહેલા છે અને કોષમાં રહેલા બેક્ટેરિયા એક ચોક્કસ પ્રકારનું રસાયણ ઉત્પન્ન કરે છે. હવે બીજા બેક્ટેરિયા છે એ કોષમાં આવે છે. એક પ્રકારના બેક્ટેરિયા તો કોષમાં હતા જ અને એને કેટલાક વિશિષ્ટ પોતાના રસાયણોને ઉત્પન્ન કર્યા. હવે બીજા બેક્ટેરિયા એ જ કોષની અંદર દાખલ થયા. બીજા દાખલ થયેલા બેક્ટેરિયા છે એ જ્યારે પહેલેથી રહેલા જે બેક્ટેરિયા છે એના રસાયણના સંપર્કમાં આવશે એટલે બહારથી આવેલા બીજા આવેલા બેક્ટેરિયા એ નાશ પામશે. એટલે પ્રત્યેક સૂક્ષ્મજીવ એ એવું રસાયણ ઉત્પન્ન કરે છે. જો સમજો, પ્રત્યેક સૂક્ષ્મજીવ એ એવું એક રસાયણ ઉત્પન્ન કરે છે કે જે અન્ય સૂક્ષ્મજીવનો નાશ કરે છે. પ્રત્યેક સૂક્ષ્મજીવ એવું એક રસાયણ ઉત્પન્ન કરે કે જે રસાયણ બીજા સૂક્ષ્મજીવનો નાશ કરે. તો સૂક્ષ્મજીવ દ્વારા ઉત્પન્ન થયેલું રસાયણ કે જેને બીજા સૂક્ષ્મજીવનો નાશ કર્યો એને એન્ટીબાયોટિક તરીકે ઓળખવામાં આવે. એટલે એન્ટીબાયોટિક એ સૂક્ષ્મજીવ દ્વારા ઉત્પન્ન થયેલું રસાયણ છે. આ બાબત જ્યારે આપણા ધ્યાનમાં આવી કે પ્રત્યેક સૂક્ષ્મજીવ છે એ ચોક્કસ રસાયણ ઉત્પન્ન કરે કે જે અન્ય સૂક્ષ્મજીવનો નાશ કરે, એટલે આપણને એમાં રસ પડ્યો કે આ તો આપણા કામની વાત છે. પછી આપણે એક એક સૂક્ષ્મજીવનો અભ્યાસ કરતા ગયા અને આપણે જોતા ગયા કે આ સૂક્ષ્મજીવમાંથી જે રસાયણ ઉત્પન્ન થાય છે એ બીજા કયા સૂક્ષ્મજીવનો નાશ કરે છે. આપણે આખું લિસ્ટ બનાવી કે આ સૂક્ષ્મજીવ જે રસાયણ ઉત્પન્ન કરશે એ રસાયણ એટલે કે એન્ટીબાયોટિક એ આ સૂક્ષ્મજીવનો નાશ કરશે.
વર્ષો નીકળી ગયા એના, પણ આજે આપણી પાસે એક ચોક્કસ યાદી છે. એટલે આપણી પાસે બે રીતના યાદી છે કે આ સૂક્ષ્મજીવનો નાશ કરવો હોય તો આ સૂક્ષ્મજીવના રસાયણનો એટલે કે આ એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવાનો. તમને કદાચ ખ્યાલ હશે, હોસ્પિટલમાં ઘણી વખત ડૉક્ટર છે એ રોગ મટતો ન હોય તો કલ્ચર રિપોર્ટ કરાવે. શબ્દ કદાચ સાંભળ્યો હશે, કલ્ચર. એ કલ્ચર રિપોર્ટ કરાવવા માટે આપ્યો છે. આવું કદાચ તમે સાંભળ્યું હશે. એમાં શું હશે એની તમને જિજ્ઞાસા નહીં થઈ હોય અને કોઈને તમે પૂછ્યું નહીં હોય કે આ કલ્ચર રિપોર્ટ શું છે ને શેના માટે એનો ઉપયોગ થાય. એટલે ડૉક્ટર જ્યારે ચોક્કસપણે નિદાન ન કરી શકતા હોય ત્યારે એ શરીરમાંથી પ્રવાહી લઈ અને એનો નમૂનો લેબોરેટરીની અંદર મોકલે. લેબોરેટરી એ નમૂનામાં રહેલા જે બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયાને અલગ તારવી અને એ બેક્ટેરિયાની વૃદ્ધિ કરે, એનું સંવર્ધન કરે. એને ઇંગ્લિશમાં કલ્ચર કહેવાય. એટલે એને ઝાઝા બધા બેક્ટેરિયામાંથી ફેરવી નાખે. શરીરના પ્રવાહીમાંથી મળેલા બેક્ટેરિયા છે ને ઘણા બધા બેક્ટેરિયાની અંદર એ ફેરવી નાખે. એની એક આખી વસાહત કોલોની બનાવે અને એને ઓળખે કે આ બેક્ટેરિયાનું નામ શું છે, એનું આઈડેન્ટિફિકેશન કરે અને ડૉક્ટરને કહે કે આ પ્રકારના આ નામના બેક્ટેરિયા છે. હવે આપણી પાસે તો આખું લિસ્ટ છે કે આ બેક્ટેરિયાને મારવા હોય તો કયું એન્ટીબાયોટિક જોઈએ. એટલે સાથે સાથે લેબોરેટરી એ પણ એને ડૉક્ટરને સજેસ્ટ કરે કે આ બેક્ટેરિયાનો નાશ કરવા માટે થઈ અને તમે આ એન્ટીબાયોટિક વાપરો. એટલે દર્દીના શરીરની અંદર રહેલા આ બેક્ટેરિયા છે એ ચોક્કસપણે નાશ પામશે અને દર્દીને જે ઇન્ફેક્શન છે એમાંથી દર્દી સાજો સારો થઈ જશે. તો આને કલ્ચર રિપોર્ટ કહેવાય. એ કલ્ચર રિપોર્ટની અંદર બેક્ટેરિયાનું નામ, બેક્ટેરિયાની જાતિ, એનો પ્રકાર બતાવે અને કયા એન્ટીબાયોટિકથી એનો નાશ થશે. આ બહુ વિશાળ લિસ્ટ છે આપણી પાસે. ઘણા બધા લોકોએ આમાં સંશોધન કે પીએચડી છે એ કરેલું છે. આજે પણ તમને આશ્ચર્ય થશે આ 2020ની અંદર પણ કે દરરોજના 100 થી 150 જેટલા એન્ટીબાયોટિક છે શોધાય છે. રોજના 100 થી 150 જેટલા નવા એન્ટીબાયોટિક છે એની શોધ કરવામાં આવે છે. કેમ કે સૂક્ષ્મજીવોનું જગત છે એ બહુ વિશાળ છે. એ બહુ મોટી સંખ્યામાં અને બહુ મોટી વિવિધતામાં એ રહેલા છે. એટલે હજી રોજ નવા 100-150 એન્ટીબાયોટિક છે એ શોધાતા જ જાય છે ને એ પ્રમાણે નવી નવી દવાઓ છે એ બજારની અંદર આવતી જ જાય છે. તો પ્રત્યેક સૂક્ષ્મજીવ એ એક એવું રસાયણ ઉત્પન્ન કરે કે જે અન્ય સૂક્ષ્મજીવનો નાશ કરે. એને એન્ટીબાયોટિક તરીકે ઓળખવામાં આવે. આપણે ટેક્સ પ્રમાણે જોઈએ તો પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિક એક પ્રકારના રસાયણ છે જેમનું નિર્માણ સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે અને જે અન્ય સૂક્ષ્મજીવોને મારી નાખે છે. બરાબર, આપણી જ વાત આવી ગઈ કે પ્રત્યેક સૂક્ષ્મજીવ એ એક પ્રકાર પ્રતિજૈવિક દ્રવ્ય એ એક પ્રકારના રસાયણ છે. એનું નિર્માણ અન્ય કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે જે અન્ય રોગકારક સૂક્ષ્મજીવો છે એને મારી નાખે છે અથવા એમની વૃદ્ધિને મંદ પાડે છે. વિશ્વની અંદર સૌથી પહેલું શોધાયેલું જે એન્ટીબાયોટિક છે એ પેનિસિલિન છે. પેનિસિલિન નામનું એન્ટીબાયોટિક છે એની સૌ પ્રથમ વખત શોધ થઈ. પેનિસિલિનથી આપણને ખ્યાલ આવ્યો કે આ એન્ટીબાયોટિકનું જગત, પેનિસિલિન એન્ટીબાયોટિકના જગતના દ્વાર છે એ આપણા માટે ખોલી દીધા. તો એની શોધ છે એ પણ અનાયાસે થઈ. એ કોઈનો પ્રોજેક્ટ નહોતો કે કોઈનો હેતુ નહોતો કે એન્ટીબાયોટિકની શોધ કરવી કે દવાની શોધ કરવી. પણ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિક છે એ સ્ટેફાઇલોકોકાઈ
બેક્ટેરિયા ઉપર કામ કરતા હતા. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિક એ સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા ઉપર કામ કરતા હતા. એને જોયું કે એક ધોયા વિનાની જે પ્લેટ હતી એના ઉપર ફૂગ ઉત્પન્ન થઈ હતી. મોલ્ડ એટલે ફૂગ, એટલે કે એના ઉપર મોલ્ડ ઉત્પન્ન થઈ હતી, ફૂગ ઉત્પન્ન થઈ હતી. તો એ પ્લેટ ઉપર જ્યાં આ મોલ્ડ હતી, ફૂગ હતી, ત્યાં આ સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા છે એની વૃદ્ધિ ન થઈ, અને બાકીના પ્લેટના જેટલા ભાગમાં આ મોલ્ડની ગેરહાજરી હતી, ફૂગની ગેરહાજરી હતી, ત્યાં સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા છે એની વૃદ્ધિ થઈ. એટલે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે વિચાર્યું કે આ મોલ્ડ દ્વારા ઉત્પન્ન થયેલા રસાયણને કારણે આવું થયું હશે. પછીનો આખો પ્રયોગની દિશા બદલી ગઈ કે કેમ આ મોલ્ડ છે એ બેક્ટેરિયાની વૃદ્ધિ નથી થવા દેતું. એટલે એને મોલ્ડમાંથી એક રસાયણને અલગ તાર્યું. મોલ્ડમાંથી એને એક રસાયણને અલગ તાર્યું, અને એ રસાયણને એને પેનિસિલિન એવું નામ આપ્યું. કેમ કે જે મોલ્ડ કે ફૂગ હતી એ ફૂગનું નામ હતું પેનિસિલિયમ નોટેટમ. પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગ છે એ સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયાની વૃદ્ધિ થવા દેતી ન હતી. એટલે એને આ પેનિસિલિયમ નોટેટમમાંથી એક રસાયણને અલગ તાર્યું, અને એ રસાયણને આ ફૂગના નામ ઉપરથી એને નામ આપ્યું પેનિસિલિન. અને પછી બેક્ટેરિયા ઉપર આ પેનિસિલિનના એને પ્રયોગો કર્યા. તો જ્યારે પણ સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયાને પેનિસિલિન આપવામાં આવતું હતું ત્યારે એ બેક્ટેરિયા છે એ મૃત્યુ પામતા હતા. ત્યાર પછી અર્નેસ્ટ ચેઇન અને હાર્વર્ડ ફ્લોરે નામના વૈજ્ઞાનિકે એને એક તીવ્ર ક્ષમતા ધરાવતા ઉપયોગી એન્ટીબાયોટિક તરીકે પ્રસ્થાપિત કર્યું. આ એન્ટીબાયોટિકનો સૌપ્રથમ ઉપયોગ છે એ બીજા વિશ્વયુદ્ધની અંદર યુદ્ધમાં ઘાયલ થયેલ જે અમેરિકન સૈનિકો હતા એ અમેરિકન સૈનિકોની સારવાર માટે વ્યાપક રૂપમાં કરવામાં આવ્યો. કેમ કે ઘાયલ સૈનિકો હોય એની જ્યારે સારવાર ચાલતી હોય ત્યારે એના ઘાવની અંદર ઇન્ફેક્શન આવી જાય, અને એ ઇન્ફેક્શન છે એટલે કે બહારથી બેક્ટેરિયા ફૂગ છે હુમલો કરે અને એના શરીરની અંદર પ્રવેશી જાય. એટલે સારવાર એક બાજુ રહે, અને જે નવું ઇન્ફેક્શન આવ્યું હોય એની સારવાર કેમ કરવી એ એક મોટો પ્રશ્ન ઊભો થતો. તો આજે અર્નેસ્ટ ચેઇન અને હાર્વર્ડ ફ્લોરે આ જે પેનિસિલિન હતા એ પેનિસિલિનના એ સૈનિકોને ઇન્જેક્શનો આપ્યા, અને એના ઇન્જેક્શનોથી દરેક સૈનિકની સારવાર છે એની અંદર ખૂબ ઝડપ થઈ, ખૂબ ઝડપથી એની અંદર રિકવરી આવી. અને ત્યારથી પેનિસિલિન છે એને એક એન્ટીબાયોટિક તરીકે પ્રસ્થાપિત છે એ થયું. અને આ સંશોધન માટે ફ્લેમિંગને, ચેઇનને અને ફ્લોરેનને 1945નું નોબેલ પ્રાઇઝ છે એ નોબેલ પ્રાઇઝ એ આપવામાં આવ્યું. અને પેનિસિલિન પછી બીજા ઘણા બધા એન્ટીબાયોટિક છે એ અન્ય સૂક્ષ્મજીવમાંથી મેળવવામાં આવ્યા. પછી તો પ્લેગ છે, એ પ્લેગ સામે એન્ટીબાયોટિક શોધાણું. ખાંસી છે જેને ઉટાટિયા તરીકે ઓળખવામાં આવે, ડિફ્થેરિયા છે, રક્તપિત્ત છે, એવા ભયંકર રોગો કે જેને કારણે વિશ્વમાં ભૂતકાળમાં લાખો લોકોના મૃત્યુ થયા હતા, એના ઉપચાર માટેના એન્ટીબાયોટિક્સ છે એ શોધવામાં આવ્યા. અને એને પરિણામે આ બધા રોગોની સારવારની અંદર મોટો સુધારો થયો. આજે મેડિકલ ક્ષેત્રને આપણે એન્ટીબાયોટિક્સ વિનાનું કલ્પી શકતા નથી. મેડિકલ ક્ષેત્રની અંદર ડોક્ટરો ડગલે ને પગલે આ એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરે છે. એટલે એન્ટીબાયોટિક્સ વિનાનું વિશ્વ છે
એને આજે આપણે કલ્પી શકતા નથી. હવે આજે આપણી સામે એક નવી સમસ્યા આવી છે. એન્ટીબાયોટિકનો આપણે એટલો બધો ભરપૂર ઉપયોગ કરીએ છીએ, ડોક્ટરો કરે છે કે હવે એકને એક રસાયણનો વારંવાર ઉપયોગ થાય, એક જ પ્રકારના રસાયણનો વારંવાર ઉપયોગ થાય તો શરીર એનાથી ટેવાઈ જાય, શરીર એની સાથે એડજસ્ટ થઈ જાય. એટલે એન્ટીબાયોટિકનો પેઢીઓ સુધી એટલો ઉપયોગ થયો છે કે આજે હવે એન્ટીબાયોટિકની આપણા શરીર ઉપર અસર નથી થતી. આ એક નવી સમસ્યા છે. ક્યારેક રૂબરૂ મળશું તો આપણે રૂબરૂ મળશું ત્યારે એની ચર્ચા કરશું કે એન્ટીબાયોટિકનો જે રેઝિસ્ટન્સ માનવ શરીરની અંદર આવ્યો છે, એ પણ આજ વિજ્ઞાન માટે એક મોટો પડકાર, એક મોટી સમસ્યા તરીકે આવ્યો છે. એટલો આપણે એન્ટીબાયોટિકનો ઉપયોગ માનવ જાતિ છે, ડોક્ટરો છે, એ કરી ચૂક્યા છે. પણ એ એક અલગ ચર્ચાનો વિષય છે. આપણે તો અત્યારે એન્ટીબાયોટિક અને એના પોઝિટિવ પાસાઓ છે એનો આ લેસનની અંદર ઉપયોગ કરવાનો છે કે સૂક્ષ્મજીવ છે એ કઈ રીતે માનવ જીવનને બચાવે છે અને માનવને રોગ સામે લડવાની અંદર કઈ રીતે મદદરૂપ થાય છે એન્ટીબાયોટિક્સ દ્વારા. એ પોઝિટિવ સાઈડ છે એનો આપણે આ લેસનની અંદર અભ્યાસ કરવાનો